એક માતા બરાબર 100 શિક્ષક. દરેક માતાએ આ સૂત્રને સાર્થક કરવાનું છે. જ્યારે અમે એવું જોઈએ છીએ, બાળક જે સ્કૂલમાંથી ભણીને આવે છે, માતા પોતાના બાળકને હોમવર્ક કરાવવામાં બિઝી છે. એ જે ભણી રહ્યું છે તે એને મોઢે લઈ લેવું છે, તે જાણી લેવું છે. આ માનું કામ નથી. ખરેખર જો આ સૂત્રને તમે હૃદયમાં કંડારી લેશો ને, વારંવાર યાદ કરશો કે હું એક શિક્ષક નહીં પરંતુ 100 શિક્ષકનો સરવાળો છું, તો ખરેખર તમે આ નહીં કરો. તમને એવું થશે કે તો આ ન કરીને 100 શિક્ષક કેવી રીતે બની શકાય. હું એક ખૂબ સરળ ઉદાહરણ દ્વારા તમને સમજાવું. માની લઈએ કે ભણાવવા માટે શિક્ષક તરીકે ભણાવવું નથી, તો માએ શું કરવાનું? બાળકને ભણવા માટે કઈ ક્ષમતાઓ જોઈએ? સૌથી પહેલા એકાગ્રતા, કંઈક નવું જાણવા શીખવાની કુતૂહલ વૃત્તિ, જિજ્ઞાસા વૃત્તિ, ગ્રહણ કરવાની શક્તિ, એને યાદ રાખવાની શક્તિ, યાદ રાખેલું ફરી જરૂર પડે ત્યારે એને વર્ણન કરવાની કે વ્યક્ત કરવાની શક્તિ. આ બધી શક્તિઓ કેળવવાની જવાબદારી માતાની છે. કેવી રીતે કેળવી શકાય? એક ઉદાહરણથી સમજીએ. નાનકડું એવું બાળક છે, 3, 4, 5 વર્ષનું. માતા ઘરનું કામ કરી રહી છે, રસોઈ કરી રહી છે. બરાબર સાંભળજો, અહીંયા તમારા એ પ્રશ્નનું પણ નિરાકરણ છે કે બાળકો માટે અમને સમય નથી મળતો. માતા રોટલી બનાવી રહી છે, બાળક તમારી સાથે રમી રહ્યું છે. બાળકને કહો કે હું જે શબ્દ બોલું છું તેની પાછળ છેલ્લો જે અક્ષર આવે ને, એના પરથી તારે શબ્દ બોલવાનો છે. હવે માં બોલે છે ચકલી, એટલે બાળક બોલશે લીટી. ત્યારે માં બોલશે ટીલું, તો બાળક બોલશે લુગડું. આવું કરતા કરતા બાળકનો ભાષાનો એરિયા જે છે એમાં સ્ટિમ્યુલેટ કરી રહી છે. માતા પોતાના બાળકનો શબ્દ ભંડોળ વધારી રહી છે. ભાષા પર કામ થઈ ગયું. કક્કો શીખવાડવાનો નથી, બારાક્ષરી શીખવાડવાને નથી, જોડણી શીખવાડવાને નથી, સીધા જ શબ્દો. અને આ જ રમત જો લાંબો સમય ચાલે, તમને પોતાને આશ્ચર્ય થશે કે ઓહો, હું જે બાળકને શીખવવા માટે મથામણ કરતી હતી, મારા બાળકને તો આટલું બધું આવડે છે. આજે બાળકની કરુણતા એ છે કે બાળક શું જાણે છે ને, એ જાણવામાં કોઈ મા બાપને રસ પણ નથી અને એટલી ધીરજ પણ નથી. દરેક મા બાપે પોતાના બાળકને ભણાવી દેવું છે અને મા બાપ એ બાળકને ભણાવવાની કોશિશ કરી રહ્યા છે જે બાળક ખરેખર આપણા કરતાં ઘણું બધું વધારે જાણે છે. કારણ કે ઈશ્વરે તેને ખૂબ સારી યાદશક્તિ, ખૂબ સારી ગ્રહણ શક્તિ અને ખૂબ સારો મેમરી પાવર આપેલો છે. અને માતા પોતાના બાળક સાથે આ રીતે શિક્ષણ કરતી થઈ જશે ને, ત્યારે બાળકને ખબર પણ નહીં પડે કે મારી મા મને ભણાવી રહી છે. અને બાળકને મા સાથે રમવું ખૂબ ગમે છે. આ રમત તે જ બાળકની શ્રેષ્ઠ કેળવણી કરી આપશે.